બિલ્ડરને લાભ કરાવવા ડીપી રસ્તો ખોલનાર સામે સ્થાનિકો મેદાનમાં ઉતરતા અધિકારીઓએ પણ સ્થળ ઉપર પહોંચી જઈ કામગીરી બંધ કરાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। મંજૂરી સાહેબ મેં એમને કાલે હું નતો આવ્યો, હું ફક્ત આજે જ આવ્યો। તમને કોઈએ કીધું? મને પેલા આપણે સહીદભાઈ આવે છે ને, સહીદભાઈ કે મારે અબ્દુલભાઈ સાથે વાત થઈ છે, તમે કામ ચાલુ રાખો, એમને આ ડાયરેક્ટ વાત કરી લઈશ। મેં અત્યારે એમને ફોન કરું છું, મારો ફોન નથી રિસીવ। ભાઈ જો આજે આમીના પાક, સફા પાક અને ચિસ્તિયા ટાઉનશીપની આ બહેનો આવેલી છે। આ અમારું પાણી બધું અભ્ય હલમેટ બહાર છે ને, આ લોકો ઊંચું બધું કરી લેશે તો અમારા ઘરોમાં પાણી આવશે। તો આ અમારી સોસાયટી વાળાની પરમિશન તો લીધી નથી કે અમે તમને ગટર બનાવી દઈએ કે કોઈ સુવિધા આપી દઈએ। જ્યારે અમારા ઘરમાં પાણી પહેરી જાય છે ત્યાં તો કોઈ જોવા જ નહીં આવતું। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં શેરપુરા ગ્રામ પંચાયતની હદમાં કબ્રસ્તાનની બાજુમાં ડીપી રસ્તો આવેલો છે અને આ રસ્તો માત્ર સરકારી વિભાગની મંજૂરીથી જ ખુલી શકાય છે। સાથે આ રસ્તા નજીક વરસાદી કાંસ પણ આવેલી છે અને તેને પુરાણ કરીને પણ બિલ્ડરે પોતાનો લાભ ખાતર સ્થાનિક મળતિયાઓને સાથે રાખી ડીપીનો રસ્તો જાતે જ ખોલી કામગીરી શરૂ કરતા જ સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના પગલે સમગ્ર પંથકમાં ચોમાસાની સિઝનમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાય તેવી નોબત આવશે તેવા ભય વચ્ચે સ્થાનિકો પણ મેદાનમાં ઉતર્યા છે અને બિલ્ડરની મનમાની સામે આક્રોશ વ્યક્ત કરીને મીડિયાના અહેવાલોના પગલે બોડા વિભાગ સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓએ પણ સ્થળ નિરીક્ષણ કરવા જતાં ડીપીના રસ્તા ઉપર કામગીરી બિલ્ડર દ્વારા કરવામાં આવી રહી હોવાનું ફલિત થતાં ઘટના સ્થળ ઉપર જ કામગીરી બંધ કરાવી પંચનામા કરવાની કવાયત કરી હતી। આજે કામગીરી ચાલી રહેલ છે એની જાણકારી અમને લોકોને ગઈકાલે સાંજે જ થઈ છે, જેથી આજે સવારે અમે લોકો એની વિઝિટ માટે આવેલા છે। સાહેબ આની કોઈ બોર્ડ તરફથી મંજૂરી થઈ? ના, મંજૂરી નથી આપવામાં આવેલી। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે બિલ્ડરે પોતાની જમીન ઉપર બાંધકામની મંજૂરી લેવી હોય તો તેણે રસ્તો બતાવવો પડે, પરંતુ રસ્તો બતાવવા માટે બિલ્ડરે તેમના મળતિયાઓ સાથે જ ડીપીનો રસ્તો ખોલી નાખતા અને કામગીરી પોતાની મનસબી રીતે શરૂ કરી દેતા વિવાદમાં આવ્યા છે। જોકે ડીપીનો રસ્તો બોર્ડા વિભાગની કે કલેક્ટરની મંજૂરી વિના ખોલી શકાય નહીં અને જો રસ્તો ખોલવામાં આવ્યો હોય તો કામગીરી કરનારાઓ સામે ફોજદારી રાહે કાર્યવાહી પણ થઈ શકે તેમ છે। હાલ તો સ્થાનિકોએ મેદાનમાં ઉતરી ગેરકાયદેસર રસ્તો બનાવનારાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને સમગ્ર મામલો હાલ બોડા વિભાગમાં પહોંચ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે। આ સમગ્ર મામલે બોડા વિભાગમાં પણ ફરિયાદ કરવામાં આવી છે અને જો બોડા વિભાગ પણ બિલ્ડરને રસ્તા વિના બાંધકામની મંજૂરી આપશે તો ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે, પરંતુ ડીપી રસ્તો ખોલવાની મંજૂરી કોની અને સરકાર અને અધિકારીઓને જો અંધારામાં રાખીને ડીપી રસ્તો બિલ્ડરે ખોલ્યો હોય તો ફોજદારી રાહે સરકારી વિભાગના અધિકારીઓ ફરિયાદી બની કાયદેસરની કાર્યવાહી કરી શકે તેમ છે। અમારે એટલી ગુજારિશ છે કે આ જે પાણીનો રસ્તો હતો અને જ્યારે નીચો રસ્તો હતો ત્યારે અમારું પાણી વ્યવસ્થિત જતું હતું, તો બી અમારા ઘરોમાં પાછું પાણી આવતું હતું। તો આ અનલીગલી જે રસ્તો બનાવી રહ્યા છે એ રસ્તાથી ઊંચો બહુ કરી દીધેલો છે ને અમારા ઘરોમાં પાણી આવી જશે બધું ને એ ઘરોમાં પાણી આવી જશે ત્યારે અમને સર્ટ દેવા કોઈ આવે નહીં। અમે ગમે તેટલી બૂમો પાડીશું નહીં તો બી નહીં આવે। એટલે પહેલાં આ કામ અટકાવો, અમને પાણીનો નિકાલ કરી આપો, ત્યાં પછી તમે લોકો તમારું કામ ચાલુ કરો, જેથી કે અમારા ઘરોને કોઈ બી નુકસાન થવું ના જોઈએ। ચિસ્તિયા, સફા પાક, આમીના પાક એ બધાને જ્યારે ખુરશીદ પાકનો રસ્તો બંધ કરીને અમને તમે નથી જવા દેતા તો પછી આ લીગલી રસ્તો નથી ને તમે લીગલી પાડીને અમારા ઘરોને નુકસાન કરાવીને તમે કઈ રીતે જઈ શકો છો? એટલે પહેલો અમને સાથ આપો, અમારો જે રિક્વેસ્ટ છે તે મહેરબાની કરીને અમને પાણીની સુવિધા કરી આપો, પાણીની ગટર લાઈનની સુવિધા કરી આપો। આજ રોજ તારીખ 1/1/2025ના રોજ શેરપુરા ગામની બાજુમાં ચિસ્તિયા પાક, સફા પાક અને ખુરશીદ પાકની બાજુમાં એક ડીપી રોડ આવેલો હતો। આ રોડની બંને બાજુ પેરેલલ પાણી નિકાલની વ્યવસ્થા હતી, પરંતુ અહીંયા એક બિલ્ડરે જમીન ખરીદી, અહીંયા ગેરકાયદેસર બોડા, કલેક્ટર, નગરપાલિકા કે શેરપુરા ગામની પંચાયતની પરવાનગી લીધા વગર અહીંયા રસ્તાનું કામ શરૂઆત કરી દીધેલી છે। ગઈકાલે અમે કલેક્ટર સાહેબ બોડાને પણ જાણ થઈ, નગરપાલિકાને જાણ થઈ। આ રસ્તાની કોઈ મંજૂરી લીધા વગર આજે જ્યારે ખોટું કામ થયેલું છે, શેરપુરા ગામના કબ્રસ્તાનની પાયાની લાઈન તોડ નાખી, ગટર લાઈન તોડ નાખી, ત્યાં ઉછાળેલા ઝાલો તોડ નાખ્યા। એટલે શું આ જંગલનો કાયદો છે? અહીંયા કોઈ વહીવટી તંત્ર પ્રશાસન નથી। જ્યારે વરસાદ પડશે ત્યારે બરોડા જેવી ઘટનાનું નિર્માણ થશે। આ ચિસ્તિયા, સફા પાકના ખુરશી, આ બધી લાઈનોમાં આ વરસાદનું પાણી જો અંદર પહેશે એને જવાબદાર કોણ? આ રસ્તો અનલીગલ, એટલે અમારી માંગ છે તાત્કાલિક આ રસ્તાનું કામ બંધ થવું જોઈએ। જે લોકો અને ખોટી રીતે આ કામને શરૂઆત કરી એની તપાસ કરી અને ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે। જો આ બાબતે પ્રશાસન તરફથી કોઈ મદદરૂપ નહીં થાય તો આ તમામ સોસાયટીના લોકોને લઈને અમે ભરૂચના કલેક્ટર કચેરીમાં ધરણા પર બેસીશું।